નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં ગાલા સ્વાધ્યાય પોથી આધારિત એકમ 3 ભારત ભૂમિ અને લોકો, તેમાં પાઠ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વન, તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। તો વાત કરીશું વિભાગ એ, એમાં પ્રશ્ન 1 છે કે યોગ્ય જોડકા જોડો। તો પહેલું છે કે ભારતની પ્રમાણ સમય રેખા, તો એ જવાબ આવશે 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત। બીજું છે કર્કવૃત્ત, તો એ 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત આવશે। ત્યારબાદ ત્રીજું છે ઇન્ડોનેશિયા, તો એ મલાક્કાની સામુદ્ર ધ્રુણી। અને ભારતનો પ્રાચીનતમ પ્રદેશ, તો એ દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન, ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે, તો આ વિધાન ખોટું છે। બીજું વિધાન, ભારતનું ક્ષેત્રફળ જગતના ભૂક્ષેત્રના આશરે 2.42% છે, તો આ વિધાન ખરું છે। ત્રીજું, ભારતના લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં આવેલા છે, તો આ વિધાન પણ ખરું છે। ભારતની પ્રમાણ સમય રેખા 80.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, તો આ વિધાન ખોટું છે। ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે, તો આ વિધાન ખરું છે। ભારતની દક્ષિણે પેસિફિક મહાસાગર આવેલો છે, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નના 1-2 શબ્દમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે ભારતીય સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે, તો એ આવશે સમન્વયકારી ભાવના। બીજું, ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે, તો એ આવશે ઉત્તર ગોળાર્ધમાં। ત્રીજો પ્રશ્ન કે ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે, તો એ આવશે કર્કવૃત્ત। ચોથો પ્રશ્ન છે કે ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં સૂર્યોદય થાય છે, તો એ આવશે અરુણાચલ પ્રદેશમાં। પાંચમું છે કે વિશ્વમાં કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે, તો જવાબ આવશે 6। છઠ્ઠો પ્રશ્ન કે ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે, તો એ આવશે અરબ સાગર। સાતમું છે કે ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે, તો એ આવશે હિન્દ મહાસાગર। આઠમો પ્રશ્ન કે ઈસવીસન 1869માં કઈ નહેર શરૂ થઈ હતી, તો એ આવશે સુએજ નહેર। નવમો પ્રશ્ન કે ભારત અને શ્રીલંકા કયા અખાત દ્વારા એકબીજાથી અલગ પડે છે, તો એ આવશે મન્નારનો અખાત। એકબીજાથી દૂર થઈ રહેલી ભૂસંચલનીય પ્લેટોને શું કહેવામાં આવે છે, તો એ આવશે અપસારી પ્લેટ। અને 11મો, એકબીજાની નજીક આવી રહેલી ભૂસંચલનીય પ્લેટને શું કહેવામાં આવે છે, તો એ આવશે અભિસારી પ્લેટ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે ખાલી જગ્યા લખવાની છે, સાચો વિકલ્પ પસંદ કરી। એમાં પહેલી ખાલી જગ્યા કે ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે, તો એ આવશે કર્કવૃત્ત। બીજું, ભારતમાં સૂર્યોદયનો આરંભ ખાલી જગ્યામાં થાય છે, તો એ આવશે અરુણાચલ પ્રદેશ। ત્રીજું, ભારતની પ્રમાણ સમય રેખા ખાલી જગ્યા રાજ્યમાંથી પસાર થાય છે, તો જવાબ આવશે 5 રાજ્યમાંથી। ચોથું, ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત ખાલી જગ્યા ક્રમે આવે છે, તો જવાબ આવશે 7મા ક્રમે। પાંચમું છે કે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ખાલી જગ્યા નહેરને કારણે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે, તો એ આવશે સુએજ નહેર। ભારત ખાલી જગ્યા મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આવેલો છે, તો જવાબ આવશે હિન્દ મહાસાગર। ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન, ભારત અને શ્રીલંકા ખાલી જગ્યાની સામુદ્ર ધ્રુણી દ્વારા અલગ પડે છે, તો જવાબ આવશે પાલ્કની સામુદ્ર ધ્રુણી। 8મું, મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે, તો આવશે 7। દક્ષિણનો ખાલી જગ્યા પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે, તો એ આવશે દ્વીપકલ્પીય। ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલી જગ્યાનો અખાત આવેલો છે, તો એ આવશે મન્નારનો અખાત। ત્યારબાદ
પ્રશ્ન નંબર 5 કે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. એમાં પહેલો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો? તો એ આવશે ભારત. બીજું, નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વિશાળ છે? તો એ આવશે કેનેડા. ત્રીજું, વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? તો એ આવશે 6 દેશો. ભારતની કઈ સામુદ્ર ધુનીમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને USA પહોંચી શકાય છે? તો એ આવશે મલાક્કા. પાંચમું, ભારતની ઉત્તરે ચીન તો ભારતની વાયવ્યે તો એ આવશે પાકિસ્તાન. છઠ્ઠું છે કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયસ પ્લેટના ટકરાવથી તેથી સમુદ્રમાંથી કઈ પર્વત શ્રેણીનું નિર્માણ થયું છે? તો એ આવશે હિમાલય પર્વત શ્રેણી. ત્યારબાદ પ્રશ્ન 7, ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? તો એ આવશે તમિલનાડુ. આઠમો પ્રશ્ન કે ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? તો ડી છે બાંગ્લાદેશ, તો પશ્ચિમે આવેલું છે. તો આ જવાબ ખોટો છે, એટલે આપણો ઉત્તર ડી આવશે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે? તો એ આવશે 3214 કિલોમીટર. 10મો છે કે ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે? તો એ આવશે 2933 કિલોમીટર. 11મો છે કે ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશ વૃત્ત પરથી ગણાય છે? તો 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત પરથી ગણાય છે, એટલે ઓપ્શન સી આપણો જવાબ રહેશે. ત્યારબાદ વિભાગ બી, સંકલ્પના સમજાવો. એમાં પહેલું છે કે કર્કવૃત્ત. તો વિષુવવૃત્તથી 23.30 ને અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે. બીજું છે દ્વીપકલ્પ. તો જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય એવા ભૂખંડ દ્વીપકલ્પ કહેવાય છે. દાખલા તરીકે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ, સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ અને મલાયાનો દ્વીપકલ્પ વગેરે. ત્રીજો શબ્દ છે ઉચ્ચ પ્રદેશ. તો મેદાન કરતાં વધુ ઊંચાઈએ આવેલો સપાટ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. દાખલા તરીકે દખ્ખનનો ઉચ્ચ પ્રદેશ. કેટલાક ઉચ્ચ પ્રદેશો સામાન્ય પર્વતો કરતાં પણ ઊંચા હોય છે. દાખલા તરીકે પામીર, તિબેટ અને બોલિવિયાના ઉચ્ચ પ્રદેશો. ત્યારબાદ ચોથા નંબર ઉપર છે ગોળાર્ધ. તો વિષુવવૃત્ત પૃથ્વીનું જે 2 સરખા ભાગોમાં વિભાજન કરે છે તે દરેક ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો ભાગ દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. 5મા નંબર પર છે પ્રમાણ સમય. તો સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશના ચોક્કસ વિભાગમાં, તેના મધ્ય ભાગમાં કે મહત્વના સ્થળોનો સ્થાનિક સમય તે દેશના કે વિભાગના પ્રમાણ સમય તરીકે નક્કી કરાયેલો હોય છે. આ સમય દેશના કે વિભાગના બધા સ્થળોને લાગુ પડે છે. ભારતમાં એક જ પ્રમાણ સમય છે, જ્યારે કેનેડા અને યુએસમાં 6 તથા રશિયામાં 11 પ્રમાણ સમય છે. ત્યારબાદ છઠ્ઠા નંબર પર જોઈએ અપસારી પ્લેટ. તો કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા દૂર થઈ રહી છે. આ પ્લેટો અપસારી પ્લેટ કહેવાય છે. અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તર ભંગ થાય છે. અને 7મું અભિસરણ. તો નંબર 1 છે કે કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. આ પ્લેટો અભિસારી પ્લેટ કહેવાય છે. અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠના પ્રસ્તર ખડકોમાં ગેડ પડે છે. હિમાલયની રચના પણ આ પ્રકારે થઈ છે. ત્યારબાદ વિભાગ સી કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે તેના યોગ્ય સ્થાને દર્શાવવાની છે. તો અહીંયા પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં 3 વિગતો આમાંથી જ પૂછાશે, જ્યારે વાર્ષિક પરીક્ષામાં 4 વિગતો આ રીતે પૂછવામાં આવશે. તો આ વિભાગ સીમાં જે નકશો છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ કર્કવૃત્ત છે ભારતની પ્રમાણ સમય રેખા, બાંગ્લાદેશ, બંગાળાની ખાડી, અંદમાન નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ ટાપુઓ, શ્રીલંકા, અરબી સમુદ્ર,
નેપાળ, મ્યાનમાર, ભૂતાન અને હિન્દ મહાસાગર જેવી વિગતો આપણે દર્શાવવાની છે. તો અહીંયા આપણે શરૂઆત કરી લઈએ. તો મિત્રો અહીંયા તમારે નેપાળ દર્શાવવાનું છે, અહીંયા ભૂતાન આવશે, અહીંયા બાંગ્લાદેશ. ત્યારબાદ તમે અહીંયા જે જોઈ શકો છો 23.30 વાળું, તો એ શું છે? તો કે ભાઈ એ છે કર્કવૃત. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો અહીંયા આપણે અરબી સમુદ્ર, અહીંયા લક્ષદ્વીપ ટાપુઓ, અહીંયા બંગાળાની ખાડી અને આ છે મ્યાનમાર. ત્યારબાદ અંદમાન અને નિકોબાર ટાપુઓ અહીંયા દર્શાવવાના રહેશે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત એ પ્રમાણ સમય રેખા છે. અહીંયા હિન્દ મહાસાગર અને અહીંયા છે શ્રીલંકા. તો આ પ્રમાણે તમારે આ નકશો પૂરો કરવાનો છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ ડી, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે ભાઈ ટૂંકનોંધ લખો. તો અહીંયા આપણે ભારતના સ્થાન અને વિસ્તાર વિશે ટૂંકનોંધ લખવાની છે. તો ઉત્તર જોઈએ કે ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પવાળો દેશ છે. તેના મુખ્ય ભૂમિભાગ સિવાય તેમાં 2 દ્વીપ સમૂહો લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે. તેનો મુખ્ય ભૂમિભાગ 8.4 અને 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્તોની વચ્ચે તેમજ 68.7 અને 97.25 પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે આવેલો છે. તેથી તે પૂર્ણપણે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તે 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલો છે. લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં તથા અંદમાન નિકોબાર ટાપુઓ બંગાળાની ખાડીમાં આવેલા છે. ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તરે ચીન, નેપાળ અને ભૂતાન, પૂર્વે બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા ભારતના પડોશી દેશો છે. જ્યારે ભારતના વિસ્તારની વાત કરીએ તો ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. તે જગતના ભૂક્ષેત્રના માત્ર 2.42% જેટલું છે. ક્ષેત્રફળ સંદર્ભે ભારતનો ક્રમ જગતમાં 7મો છે. ભારતથી મોટા 6 દેશો અનુક્રમે રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. આમાંના પ્રત્યેક દેશ ભારત કરતાં 2 થી 5 ગણો મોટો છે. ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો લગભગ સરખા અર્થાત 90.30 જેટલા છે, પરંતુ વાસ્તવિક અંતરોમાં થોડો ફરક છે કે ઉત્તર દક્ષિણ વિસ્તાર આશરે 3214 કિલોમીટર, જ્યારે પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે 2933 કિલોમીટર છે. અને કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી પસાર થઈ દેશના લગભગ 2 સરખા ભાગ કરે છે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કે ભારતનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેમ સરળ બન્યો છે? તો જગતનો બહુ મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર સમુદ્ર માર્ગે થાય છે. એટલે જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તે પોતાના આંતરરાષ્ટ્રીય વ્યાપાર સરળતાથી વિકસાવી શકે છે. ભારત લગભગ 7500 કિમી લાંબો સમુદ્ર કિનારો અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. તેના સમુદ્ર માર્ગો નજીકના પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે. આ ઉપરાંત તેના લાંબા સમુદ્ર માર્ગો સુએઝની નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા, કેપ ઓફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુનીમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને USA પહોંચી શકાય છે. આમ સમુદ્ર માર્ગોનો બહોળો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર સરળ બન્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર આવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન સરળ ભાષાની અંદર નિહાળ્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.